નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 2માં આસપાસનો પાઠ 4 કેરીઓ 12 માસ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા પ્રવાસ દરમિયાન 2-3 દિવસ સુધી ખાઈ શકાશે તો ગાંઠિયા. બીજું, ખાવાની સામગ્રીમાં પેકેટ પર લખેલી વિગત ખાલી જગ્યા જે આપણા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે તો વપરાશની અંતિમ તારીખ. ત્રીજી, બેકરીમાંથી ખરીદેલ ખાલી જગ્યા 3-4 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી ખાદ્ય સામગ્રી છે તો ટોસ્ટર. ચોથું, દાદીએ બનાવેલ ખાલી જગ્યા 1 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાશે તો પૂરી. પાંચમું, શાકભાજીની દુકાનમાં ખાલી જગ્યા પર પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી તો સૂકી ડુંગળી. પ્રશ્ન 2, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું, નીચેની કઈ ખાદ્ય વસ્તુને ખિસ્સામાં રાખી હરતા ફરતા ખાઈ શકાશે તો ઓપ્શન બી સિંગ ચણા. બીજું, મને સાચવવા સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે છે તો ઓપ્શન સી લસણ. ત્રીજું, કઈ વસ્તુને લાંબા સમય સુધી સાચવીને રાખવા માટે તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે તો ઓપ્શન બી પાપડ. ચોથું, નીચેનામાંથી કઈ વસ્તુનો સલાડ તરીકે ઉપયોગ થાય છે ઓપ્શન એ ગાજર. પાંચમું, કઈ ખાદ્ય સામગ્રી બેકરીમાં બનતી નથી ઓપ્શન ડી સમોસા. પ્રશ્ન 3, ખોટો શબ્દ છેકી નાખો. પહેલું, દાદીએ બનાવેલ ખીર હું 1 દિવસ કે 6 દિવસ સુધી ખાઈ શકીશ તો 6 દિવસ ઉપર છેકો. બીજું, કોકિલાબેન પોતે બનાવેલા કેરીના છુંદાને વધુ સમય સુધી સાચવી રાખવા માટે કાચની બરણી કે પેપર ડીશમાં રાખશે તો પેપર ડીશ ઉપર છેકો. ત્રીજું, બજારમાંથી ખરીદેલ દૂધના પાઉચ પર પેસ્ચ્યુરાઇઝ કે મિનિમાઇઝ લખેલું હશે તેને સાચવવાની એક પ્રક્રિયા છે તો મિનિમાઇઝ ઉપર ચેકો. ચોથું, મમ્મી રાંધણછટમાં બનાવેલ વાનગીઓને ઠંડી પાડી કે ગરમા ગરમ પેક કરી બીજા દિવસે જમવા માટે આપશે તો ગરમા ગરમ ઉપર છેકો. પાંચમું, કેરીની ગોટલીને બરફમાં કે તડકામાં સાચવીને રાખવામાં આવે છે તો બરફ ઉપર ચેકો. પ્રશ્ન 4, અહીં ખાદ્ય સામગ્રીની જાળવણી માટેની કેટલીક રીતો આપેલી છે તે કયા ખાદ્ય પદાર્થો માટે ઉપયોગી બનશે તે જણાવો. પહેલું, તડકામાં સૂકવીને તો પાપડ, કેરીની ગોટલી, ડુંગળી અને લસણ. બીજું, ગરમ કરીને કે ઉકાળીને તો કેરીનો રસ. ત્રીજું, ઠંડક કે ફ્રીજમાં રાખીને તો શાકભાજી અને ફળો. ચોથું, ભીના કપડામાં રાખીને તો પાંદડાવાળા શાકભાજી. ચોથું, ઘરમાં ખુલ્લામાં કંતાન પાથરીને તો ડુંગળી, લસણ. પછી છે કાગળ કે પેપરમાં વીંટાળીને તો મરી મસાલા. પછી રેતીમાં રાખીને તો મગ, અડદ જેવા કઠોળ. પછી છે પ્લાસ્ટિકની બેગ કે ડબ્બામાં રાખીને તો સૂકો નાસ્તો. પ્રશ્ન 5, ખોટા જવાબ ફરતે ગોળ કરો. પહેલું, કેરીમાંથી બનાવેલી વાનગી તો ગુલકંદ ઉપર ગોળ. બીજું, દૂધમાંથી બનાવેલી વાનગી તો શરબત ઉપર ગોળ. ત્રીજું, ઘઉંના લોટમાંથી બનાવેલી વાનગી તો ભાજી ઉપર ગોળ. ચોથું, ફળમાંથી બનાવેલી વાનગી તો ખીર ઉપર ગોળ. પાંચમું, શાકભાજીમાંથી બનાવેલી વાનગી તો કોફી ઉપર ગોળ. પ્રશ્ન 6, વિચારીને લખો. પહેલું, જો દૂધને જલ્દી બગડતું અટકાવવું હોય તો ગરમ કરવું પડે. બીજું, જો આઈસ્ક્રીમને ઓગળતો બચાવવો હોય તો ફ્રીજમાં મૂકવો પડે. ત્રીજું, જો વીતી ગયેલી મુદત એટલે કે એક્સપાયરી ડેટવાળો ખોરાક ખાશો તો બીમાર પડશો. ચોથું, જો ખોરાક 2-3 દિવસ સુધી ખુલ્લામાં પડી રહે તો વાસી થઈ જાય. પાંચમું, જો પછી આપણે જાતે લખવાનું છે તો જો અથાણું બગડતું અટકાવવું હોય તો કાચની બરણીમાં ભરો. પ્રશ્ન 7, પ્રશ્નોના જવાબ લખો. પહેલું, તમારા મતે બનતી રસોઈમાંથી કઈ વાનગી બીજા દિવસે ખાવા લાયક રહેતી નથી તો રોટલી, દાળ, ભાત, શાક વગેરે. બીજું, બીજા દિવસે બગડેલી વાનગી શામાંથી બનેલી હતી તો અનાજ, કઠોળ, દૂધ જેવા પદાર્થોમાંથી. ત્રીજું, વાનગી બગડેલી છે તે કેવી રીતે જાણી શકાય તો તેમના સ્વાદ અને ગંધમાં પરિવર્તન આવે છે. ચોથું, વાસી ખોરાક ખાવાથી શું થાય છે તો વાસી ખોરાક ખાવાથી બીમાર થઈ શકીએ છીએ. પાંચમું, ભોજનનો બગાડ ન થાય તે માટે શું કાળજી રાખશો
તો જરૂરિયાત મુજબ જ ખોરાક બનાવીશું અને જરૂરિયાતમંદને વધેલો ખોરાક આપી દઈશું. પ્રશ્ન 8. વર્ગીકરણ કર. હવે નીચે કેટલીક વાનગી આપેલી છે તેનું વર્ગીકરણ કરવાનું છે કે કઈ વાનગી 1 દિવસ સુધી ખાઈ શકાય અને કઈ વાનગી 2-3 દિવસ સુધી ખાઈ શકાય. પહેલું છે 1 દિવસ સુધી ખાઈ શકાય. એમાં આવશે બટાટા પૌવા, ચટણી, દૂધ, બટાટા વડા, રોટલી, ઢોસા, દાળ ભાત, સેવ ખીચડી, પૂરી, બટાટાનું શાક, દાળ ઢોકળી અને પાણીપુરી. અને 2-3 દિવસ સુધી ખાઈ શકાય તેમાં આવશે ગુલકંદ, અથાણું, ચેવડો, જ્યુસ, પાપડ, સુખડી, છુંદો અને કેળાની વેફર. પછી છે પ્રશ્ન નંબર 9. માગ્યા મુજબ જવાબ લખો. પહેલું, તમને ભાવતા ભોજનની યાદી બનાવો. તો પાણીપુરી, મોહનથાળ, સમોસા, પાક, ગુલાબજાંબુ, કેરીનું અથાણું. પ્રશ્ન 2. ઉપરની યાદીમાં જણાવેલ ભોજન સામગ્રીને જલ્દી બગડી જતું હોય તેવા ક્રમ પ્રમાણે ગોઠવો. તો પહેલાં પાણીપુરી, પછી સમોસા, પછી દૂધપાક, પછી મોહનથાળ, પછી ગુલાબજાંબુ અને પછી કેરીનું અથાણું.